ફાઇન, ચાલો આજનું આપણું જે ડિસ્કશન છે જનીનિક અનિયમિતતાઓની વાત આપણે આગળ વધારવાની થાય છે, બરાબર છે. વ્યાખ્યા જે પ્રમાણે આપણે સમજી છે જનીનિક અનિયમિતતાની, કોને યાદ છે આટલા સેન્ટરમાંથી જનીનિક અનિયમિતતાની વ્યાખ્યા કદાચ હું તમને પૂછું? સોરી, એમ નહીં તો વ્યાખ્યા તો કરી શકો કે નહીં? ભલે ને તમે જે સમજ્યું છે એને આધારે. ટોપિક તો બાકી છે એટલે જ શરૂ કરવાનો છે. હું જ કહું છું શરૂ કરીએ, પણ કદાચ અત્યાર સુધીમાં જે સમજ્યા છો એને આધારે કદાચ મારે વ્યાખ્યા કરવી હોય જનીનિક અનિયમિતતાઓની, તો શું વ્યાખ્યા કરી શકાય? ચાલો, કદાચ તને તો ના ખબર હોય, પહેલી વાર છે, પણ આ બધા તો ભણીને બેઠા છે, રિવિઝન વાળા છે. ઓકે, જુનાગઢ સેન્ટર. જનીનમાં વ્યતિકરણ થાય અથવા તો વિકૃતિ એના લીધે આવે તો એનાથી બેઝમાં ફેરફાર થઈ જાય, તો એનો ક્રમ બદલાઈ જાય, એનાથી વિકૃતિ સર્જાય, એને જનીનિક અનિયમિતતા કહી શકાય. ઓકે, જનીનિક અનિયમિતતાની વ્યાખ્યા કરવી એટલે સૌથી પહેલો શબ્દ અનિયમિતતાઓ. અનિયમિતતાનો અર્થ છે કે જ્યારે તમારા શરીરની અંદર કોઈ ખામી ઉત્પન્ન થાય, નિયમિત ન બને, તમારું શરીર અનિયમિત બને. એટલે જો રોગ છે, રોગ એ પણ એક જાતની અનિયમિતતા કહેવાય, કારણ કે તમારું શરીર એમાં પોતાની સામાન્ય દેહધાર્મિક ક્રિયાવિધિઓની બદલે અલગ પ્રકારની ચયાપચયની ક્રિયાઓ કરતું હોય એમ. તો આ પણ એ જ પ્રકારની સ્થિતિ છે, પણ આને રોગ નહીં કહી શકીએ આપણે. અનિયમિતતાનો અર્થ આપણે એવો કાઢવાનો કે જ્યાં રોગકારક દ્વારા, એટલે કે સૂક્ષ્મ જીવ દ્વારા અનિયમિતતા નથી થઈ, બરાબર. જો સૂક્ષ્મ જીવ દ્વારા અનિયમિતતા થઈ હોત તો એને હું રોગ કહી શકત. તો દેહધાર્મિક ક્રિયાઓ જ્યારે બદલાય અને એનું કારણ રોગકારકો હોય તો જ એને રોગ કહેવાય, બાકી આ રોગ નથી, અનિયમિતતાઓ. દેહધાર્મિક ક્રિયા બદલી જ ગઈ છે ડેફિનેટલી, પણ કોને કારણે બદલી છે? તો કે જનીનને કારણે, બરાબર છે. જનીનનું બંધારણ બદલું છે. તો જનીનિક બંધારણ બદલાવવાથી જો આપણને કોઈ ચોક્કસ પ્રકારની અનિયમિતતા થાય ત્યારે એને હું કહીશ જનીનિક અનિયમિતતાઓ, રાઈટ? એટલે ત્યાંથી આપણે આગળ વધીએ. ફર્સ્ટ સ્ટેપ તો અહીંયા લખેલું છે કે જનીનિક અનિયમિતતા એટલે જનીન અથવા તો રંગસૂત્રમાં થતી અનિયમિતતાઓ અથવા તો એના ફેરફારને કારણે થતી અનિયમિતતાઓ. ફેરફાર થાય છે. ફેરફાર શેમાં થાય છે? તો કે કાં તો જનીનમાં ફેરફાર થાય છે અથવા તો રંગસૂત્રમાં ફેરફાર થાય છે. એને કારણે થઈ અને આપણે આ જનીનિક અનિયમિતતાઓને બે ભાગમાં વિભાજિત કર્યા છે, બરાબર છે. એના બે ભાગ પાડ્યા આપણે. એક ભાગને કીધો છે મેન્ડેલિયન અનિયમિતતા, એક ભાગને કીધો છે રંગસૂત્રીય અનિયમિતતા. તો તમારી વ્યાખ્યામાં તમે શું લખ્યું છે? કાં તો એ જનીનની અનિયમિતતા છે ને કાં તો રંગસૂત્રની. પોઈન્ટ ટુ બી નોટેડ, જો જનીનની હશે તો એને કહેવાય મેન્ડેલિયન અનિયમિતતાઓ. રાઈટ? તો જો જનીનિક અનિયમિતતા હશે તો એના માટે હું શબ્દ વાપરીશ, એ છે મેન્ડેલિયન અનિયમિતતા. શું કામ? યસ સર. ફરીથી ઓકે, ઈ બાકી છે એમ કેસ તું? એટલે વિકૃતિ વાળો પોઈન્ટ જ આપણે ડિસ્કશન કરવાનો બાકી છે એવું કહો છો? ઓકે, ઓલું વંશાવળી વૃક્ષ વાળું. ઓકે, નો પ્રોબ્લેમ. હું પહેલા આ એક્સપ્લેન કરી દઉં હવે પોઈન્ટ, અને પછી આપણે ત્યાં વહી જશું, કોઈ ઇશ્યુ નથી. ઓકે, જનીનિક અનિયમિતતાઓ જ્યાં કોઈ એક જનીન, સિંગલ જનીનમાં ફેરફાર થાય એને કારણે તમારા શરીરમાં અનિયમિતતાઓ થાય. હવે જ્યારે રંગસૂત્રની અંદર ફેરફાર થાય અને અનિયમિતતા સર્જાય તો
તો એના માટે આપણે શબ્દ વાપરશું રંગસૂત્રીય અનિયમિતતાઓ. અહીંયા અમુક ઉદાહરણ બંનેના આપેલા છે. 3 ઉદાહરણ અહીંયા જે શેર કરેલા છે રંગસૂત્રીય અનિયમિતતાઓના, અને અહીંયા 6 ઉદાહરણ જે શેર કરેલા છે એ છે જનીનિક અથવા તો મેન્ડેલિયન અનિયમિતતા. સિંગલ જનીનનું નહીં, બરાબર છે. તો સિંગલ જનીનનું ન હોય તો રંગસૂત્રીય અને સિંગલ જનીનનું હોય તો મેન્ડેલિયન. તો સિંગલ જનીન વાળા આવા 6 ઉદાહરણોમાં હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા, રંગઅંતા, ફિનાઇલકીટોન્યુરિયા, થેલેસેમિયા અને છેલ્લે સિસ્ટિક ફાઇબ્રોસિસ, આવા 6 ઉદાહરણો આપેલા છે. જ્યારે ડાઉન સિન્ડ્રોમ, ક્લાઇફેઝર સિન્ડ્રોમ અને ટર્નર સિન્ડ્રોમ એ રંગસૂત્રીય અનિયમિતતાના ઉદાહરણ તરીકે આપેલા છે. બરાબર છે. ઓકે, હવે જે પોઈન્ટ બાકી છે તમે કહો છો એને આપણે લઈ લઈએ પહેલા. એટલે ઓકે, વિકૃતિ અથવા તો મ્યુટેશન, જે બાકી રહી ગયેલો આપણો ટોપિક છે એની વાત કરી દઈએ પહેલા. વિકૃતિનો અર્થ કાઢવાનો છે આપણે, એ છે ફેરફાર. બરાબર છે. ફેરફાર શેનો? તો કે જનીનની સંરચનામાં થતો ફેરફાર. ઓકે, જનીનની સંરચનામાં થતા ફેરફારનું અર્થઘટન જો આપણે કરીએ તો જનીનની સંરચના બનેલી છે ન્યુક્લિયોટાઇડના બેઝ પેરથી. આઈ રિપીટ, જનીનની સંરચના બનેલી છે ન્યુક્લિયોટાઇડના બેઝ પેરની. બરાબર છે. કારણ કે જનીન ડીએનએ છે, ડીએનએમાં બેઝ પેર હશે. તો એ બેઝ પેરનો જે ક્રમ છે એ ક્રમ ચોક્કસ છે. એ ક્રમની અંદર જો કોઈ ફેરફાર થાય છે તો એના માટે વપરાતો શબ્દ જે છે એ છે આ વિકૃતિ. તો વિકૃતિની વાત જ્યારે કરીએ છીએ ત્યારે એની સીધી સાદી અને સરળ વ્યાખ્યા એવી છે કે જ્યારે ડીએનએના અનુક્રમમાં એટલે કે સિક્વન્સમાં કોઈ ફેરફાર થાય, બરાબર છે, તો એ ઘટનાને આપણે કહેવાનું છે વિકૃતિ. બરાબર છે. હવે મૂળભૂત રીતે ડીએનએના અનુક્રમમાં ફેરફાર તો કુદરતી પ્રક્રિયા દ્વારા પણ થાય છે, જે સામાન્ય રીતે ફાયદાકારક હોતો હોય છે. અમુક વખતે નાના નાના ફેરફારના બદલે મોટો ફેરફાર પણ થઈ શકતો હોય છે. બરાબર છે. તો જનીનમાં જે ફેરફારની વાત છે તો જનીનમાં ફેરફાર મૂળભૂત રીતે જ્યાં ઇન્ટેન્શનલી એટલે કે ચાઈ કરીને કરવાનો છે, પ્રેરિત, ઇન્ટેન્શનલ એટલે પ્રેરિત છે, કે જે ઉત્ક્રાંતિનો એક ભાગ છે. બરાબર છે. એ છે વૈવિધ્ય અથવા તો વિવિધતાનું સર્જન કરવું છે. તો સૌથી એક મુખ્ય કારણ એનું એવું છે કે જો વિવિધતાનું સર્જન કરવું છે તો આપણે જનીનમાં ફેરફાર કુદરતી રીતે કરીએ છીએ લિંગી પ્રજનન દ્વારા. લિંગી પ્રજનનમાં જ્યારે જન્યુજનન થાય છે અને અર્ધીકરણની પ્રક્રિયા થાય છે એ દરમિયાન જે વ્યતિકરણની ઘટના બને છે, આ વ્યતિકરણની ઘટના દરમિયાન પુનઃ સંયોજન થાય છે. અને આ પુનઃ સંયોજન એ પ્રેરિત, કુદરતી અને સામાન્ય રીતે ફાયદાકારક વિકૃતિઓ કરે છે. બરાબર છે. તો પુનઃ સંયોજન દ્વારા તો જનીનમાં ફેરફાર થાય જ છે, પણ ક્યારેક એક્સિડેન્ટલી, ભૂલથી પુનઃ સંયોજન દરમિયાન કદાચ અથવા તો કોષ વિભાજનના અન્ય કોઈ તબક્કાઓમાં જો જનીનના કોઈ ટુકડાઓ એમાં કોઈ એવો બદલાવ આવે, બરાબર છે, કે જે મોટા પ્રમાણમાં ગડબડ કરશે,
એક ઘટનાને વિકૃતિ હું સામાન્ય રીતે કહીશ, કારણ કે વિકૃતિનો અર્થ બે રીતે કરી શકાય. અમુક વિકૃતિ એવી છે કે જે ફાયદાકારક છે, અમુક વિકૃતિ એવી છે કે જે નુકસાનગ્રસ્ત અસર કરે છે. તો અહીંયા તમે જોશો તો બે પ્રકારના ઉદાહરણ આપ્યા છે. જો આવી રહ્યું પુનઃ સંયોજન સિવાય, સિવાય એટલે એ એક ઘટના તો છે જ આપણી પાસે, એના સિવાય વિકૃતિ જે છે, વિકૃતિ એ અસાધારણ ક્રિયા કીધી છે. અસાધારણ ક્રિયા છે. જુઓ, વિકૃતિનો મતલબ છે એ અસાધારણ છે, તો પુનઃ સંયોજનને અસાધારણ નથી કીધું. એનો મતલબ શું છે? પુનઃ સંયોજન સામાન્ય બનતી ક્રિયાવિધિ છે, અસાધારણ, સ્પેશિયલ કોઈ ક્રિયાવિધિ નથી. એટલે હું અહીંયા જે લખું છું પુનઃ સંયોજન માટે એ છે સામાન્ય ક્રિયાવિધિ. બરાબર છે? તો પુનઃ સંયોજન તો થવાનું જ છે, એ સામાન્ય ક્રિયાવિધિ છે જ્યારે જન્યુજનન થાય છે ત્યારે. હવે જો ભૂલ થાય કોષ વિભાજન દરમિયાન, જો ગડબડ થાય તો આ જેમ પુનઃ સંયોજન છે એમ અહીંયા થાય વિકૃતિ. તો અહીંયા શબ્દ મેં બદલો, આ વિકૃતિ છે. જનીનમાં ફેરફાર જો સારો હોય તો પુનઃ સંયોજન કીધું છે, જો ખરાબ છે તો એને મેં કીધું છે વિકૃતિ. બરાબર છે? જે એક અસાધારણ ક્રિયાવિધિ છે. કેવી છે? અસાધારણ ક્રિયાવિધિ છે વિકૃતિ. એટલે આ બેયનો ફેરફાર ખાસ જનીનમાં ફેરફારની બે ક્રિયાવિધિઓ છે. સામાન્ય ક્રિયાવિધિ પુનઃ સંયોજન છે, જે મોટા ભાગે ફાયદાકારક અસર કરતું હોય, અને કોષ વિભાજન દરમિયાન જો કોઈ ગડબડ થાય, ભૂલ થઈ જાય તો વિકૃતિ થાય, જે સામાન્ય રીતે અનિયમિતતાઓમાં પરિણામતી હોય છે. બરાબર છે? તો ફરી પાછો હું અહીં આવી જાઉં છું. તો તેના પરિણામ સ્વરૂપે સજીવના જનીન પ્રકારમાં ફેરફાર થાય, એટલે કે જીનોટાઇપમાં ફેરફાર થાય, અને જીનોટાઇપમાં ફેરફાર થાય એટલે સ્વરૂપ પ્રકારમાં ફેરફાર થાય, એટલે કે ફિનોટાઇપમાં ફેરફાર થાય વિકૃતિને કારણે. બરાબર છે? તો એ એક અસાધારણ ક્રિયાવિધિ એટલા માટે છે કારણ કે જો સામાન્ય ક્રિયાવિધિ હોય તો એ મોટે ભાગે ફાયદાકારક હોય, પરંતુ વિકૃતિ એ મોટા ભાગે નુકસાનકારક હોતી હોય છે. મોટા ભાગની અસરની વાત કરું તો મોટા ભાગે એટલે 99% જે છે એ હજુ પણ વિકૃતિમાં પણ બે પ્રકાર અહીંયા આપણે સમજવાના છે. વિકૃતિના જે પ્રકાર છે એ બે પ્રકાર છે. વિકૃતિને મ્યુટેશન કહેવાય, એટલે અહીંયા લખેલું છે મ્યુટેશનના પ્રકારો. એટલે મ્યુટેશન એટલે બીજું કાંઈ નથી, વિકૃતિનું અંગ્રેજી મ્યુટેશન કહેવાય. તો એના બે પ્રકારના ફેરફારો છે. એક પ્રકાર જે છે એને કહેવાય પોઈન્ટ મ્યુટેશન, અને એકને કહેવાય ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. રેડી? એકને કહેવાય પોઈન્ટ મ્યુટેશન અને એકને કહેવાય ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. ઓકે, ફરીથી હું કહું છું કે જેટલી પણ વિકૃતિઓ છે એ બધી જ રોગકારક કે અનિયમિતતાઓ પ્રેરે એવી હોતી નથી મોટે ભાગે. જે લોકોને કદાચ ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 4 ચાલી ગયું છે ને, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ HGP ખબર છે, કોને ખબર છે? હેન્ડ રેઇઝ કરો તો HGP વિશે, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે. ઓકે, હવે એમાં એકલ જનીનનો ફેરફાર ધરાવતા આપણા જીનોમમાં એકલ જનીનનો ફેરફાર, એકલ જનીનની બેઝ પેરનો ફેરફાર ધરાવતા જનીનો લગભગ કેટલા ટકા હશે? અંદાજિત તમને યાદ હોય તો એવી સંખ્યા એમાં લખેલું છે. HGPના જે લાક્ષણિકતાઓ છે, બરાબર છે, એમાં એ આપેલું છે કે આપણા શરીરમાં આટલા ટકા જનીનો તો એવા છે કે જેમાં એક બેઝ પેર ફેરફાર છે. તો એવા જનીનોની સંખ્યા અથવા તો પર્સન્ટેજ કોઈને યાદ હોય? કોઈ નહીં?
બુક પડી હશે, જુઓ, ગોતી લ્યો. ચાલો, યુ હેવ 1 મિનિટ ફોર ઇટ. 1 મિનિટનો ટાઈમ આપું છું. HGP. ઓકે, રાજકોટ ગુરુકુલ. રાજકોટ ગુરુકુલ. હે? 1.4 મિલિયન. 1.4 મિલિયન એવી જગ્યાઓ છે, હે ને? 1.4 મિલિયન એવી જગ્યાઓ છે તમારા જીનોમની અંદર કે જ્યાં કોઈ એક બેઝ પેર એમાં રૂપાંતરણ છે, ફેરફાર છે. 1.4 મિલિયન. તો અહીંયા જે સમજવાની વાત એ છે કે જે પહેલો પ્રકાર તમને અહીંયા આપેલો છે, પહેલો પ્રકાર પોઈન્ટ મ્યુટેશન, એનો અર્થ એવો થાય કે કોઈ એક બેઝ પેર છે એ એક બેઝ પેરની અંદર ફેરફાર થયેલો છે. બરાબર છે? એક બેઝ પેરમાં ચોક્કસ પ્રકારનો જો ફેરફાર થાય તો એને કહેવામાં આવે છે પોઈન્ટ મ્યુટેશન. ઓકે, આ એક જ બેઝ પેર એમાં કાં તો બદલાય અથવા તો આ ક્રમ ઊંધો થઈ જાય. બરાબર છે? કાં તો ઈ બેઝ પેરની જગ્યાએ બીજો બેઝ પેર આવી જાય અને કાં તો ઈ જે છે એનાથી ઊંધો થઈ જાય. બરાબર? ત્યારે જ એને કહેવામાં આવે છે સૌથી પહેલા પ્રકારનો જે સિંગલ એક જ પોઈન્ટ મ્યુટેશન. બરાબર છે? એને શું કહેવાય? પોઈન્ટ મ્યુટેશન. બદલાય તો એટલે કે ઈ નીકળેનો એના જગ્યાએ બીજો આવી જવો જોઈએ, એને બદલાય કહેવાય. અથવા તો ઈ છે ઈ ઊંધો થઈ જાય, જે એક શૃંખલાનો હતો બેઝ એ બીજા શૃંખલામાં જાય, બીજા શૃંખલાનો છે એટલે પહેલી શૃંખલામાં વહી જાય, બદલાઈ જાય તોની વાત છે. હવે એક બેઝ પેર અથવા એકથી વધારે નીકળી જાય, દૂર થાય. બરાબર છે? એને કહેવાય લોપ થવો. બરાબર છે? જીનેટિક્સની ભાષામાં આપણે શબ્દ વાપરશું લોપ થવો અથવા ઉમેરાવું. કાં તો દૂર થાય ને કાં તો ઉમેરાય. તો જો આવી ઘટના બને તો બને છે એવું કે દાખલા તરીકે આ A B C D E F G H I J K એવી રીતના આખી શૃંખલા છે, એની સામે બીજી શૃંખલા છે સ્મોલ a b c d e f g h i j k. હવે દાખલા તરીકે અહીંયા બદલાણું, આ નંબરનો ક્રમ બદલાઈ ગયો એટલે થયું એવું કે ઉપરની બાજુએ જે છે આ E કેપિટલ E અહીંયા નીચે આવી ગયો અને સ્મોલ E અહીંયા ઉપર આવી ગયો. જો આમ ઊંધાવડું થઈ ગયું, ઊંધો થાય ક્રમ, તો એ ઘટનાને મેં કીધી છે પોઈન્ટ મ્યુટેશન. પોઈન્ટ મ્યુટેશન કહેવાય એને. શું કહેવાય? પોઈન્ટ મ્યુટેશન. અને એની બદલે જો અહીંયાથી દૂર જ થઈ જાય
દૂર જ થઈ ગયો, નીકળી ગયો છે હાવ. અહીંયા જો લખ્યું છે લોપ થાય, દૂર થાય, તો હવે આ જોઈન્ટ થઈ જાય. જોઈન્ટ થાય એટલે શું થાય? કાં તો આ આમ બાજુ ખસે અને કાં તો આ શૃંખલા આમ બાજુ ખસે, કાં તો આ કટકો આમ ખસે ને આ કટકો આમ ખસે. બેમાંથી એક ઘટના બને. એટલે આખી જે ફ્રેમ એટલે આખી શૃંખલા છે એ ખસે છે, એક કે એકથી વધુ, કાં તો એક બેઝ પેર, કાં તો એકથી બે છે, 3 છે. એ બેઝ પેર ત્યાંથી દૂર થાય એટલે આખી શૃંખલા ખસી જાય. એટલે એને કહેવાય છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. આ બીજો પ્રકાર છે. તો આવા બે પ્રકારના મ્યુટેશન થઈ શકે. કાં તો એ પોઈન્ટ મ્યુટેશન છે અથવા તો એ ફ્રેમ શિફ્ટ મ્યુટેશન છે. રાઈટ? તો પહેલું પોઈન્ટ મ્યુટેશન જે અહીંયા આપેલું છે કે ડીએનએ ની એક જ બેઝ જોડમાં થતું પરિવર્તન કે જે વિકૃતિ પ્રેરે તો એને પોઈન્ટ મ્યુટેશન કહેવાય. અને એવું ઉદાહરણ એક આપેલું છે સિકલ સેલ એનિમિયાનું. આગળ આપણે જોવાનું છે એટલે વધારે આપણે બહુ જાજી ડિસ્કશન અત્યારે સિકલ સેલ એનિમિયાની અહીંયા એટલા માટે નથી કરતા, બરાબર છે. આગળ એક અનિયમિતતા તરીકે જોવાની જ છે. અને બીજું છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. મેં જે કીધું એ પ્રમાણે કે ડીએનએના અનુક્રમમાં વૈકલ્પિક બદલાવ થવાથી તે લોપ પામે. લોપ એટલે ડિલીટ થઈ જાય અથવા તો ડબલ થઈ જાય, દ્વિગુણન પામે. ડબલ થઈ જાય એટલે સિક્વન્સ ડબલ થાય એટલે સ્વાભાવિક છે રંગસૂત્રની અંદર ફેરફાર થાય. શું થાય રંગસૂત્રમાં ફેરફાર? કાં તો રંગસૂત્રની લંબાઈ વધે અથવા તો રંગસૂત્રની લંબાઈ ઘટે. શું કામ? કાં તો એ ડીએનએ દૂર થઈ ગયું, કટકો દૂર થઈ ગયો, બેઝ પેર દૂર થઈ ગયો એટલે ખસે એટલે કાં તો લંબાઈ ઘટે, અને જો ઉમેરાણું તો લંબાઈ વધવાની છે, સ્વાભાવિક છે. રેડી? આટલું સમજાણું કે નહીં? હા કે ના? હેન્ડ રેઝ કરો જોઈએ, થમ્સ અપ. ઓલ રાઈટ, ઓકે. હવે હું તમને એક ઘટનાક્રમ યાદ કરાવું ફરીથી. ઓલું કેરિયોટાઇપ વિશે આપણે એક વખત વાત કરી હતી, યાદ છે? કેરિયોટાઇપ. ઓકે. સો કેરિયોટાઇપમાં તમે જોશો તો એને આપણે રંગસૂત્રને એના કદને હિસાબે ગોઠવાતા કે એક સૌથી પહેલું જે રંગસૂત્ર મારે મૂકવું છે એની લંબાઈ સૌથી વધુ હોવી જોઈએ. લાંબામાં લાંબુ રંગસૂત્ર પહેલું અને ટૂંકામાં ટૂંકું છેલ્લું. તો એ લંબાઈ કેવી રીતના વધી કે ઘટી હશે? ये रहा उसका आंसर. કારણ કે લાખો વર્ષો થયા આ પ્રક્રિયા સતત ચાલુ છે. ક્યાંક ને ક્યાંક 1, 2 કે 5 બેઝ પેર કાં તો સતત ઉમેરાતા હશે, કાં તો સતત દૂર થતા હશે. એને પરિણામે કાળક્રમે અમુક રંગસૂત્ર લાંબા બન્યા, અમુક રંગસૂત્ર ટૂંકા બન્યા, અમુક રંગસૂત્રએ પોતાનું કદ જાળવી રાખ્યું. આવા ઘણા બધા ઉદાહરણો આપણા, દાખલા તરીકે હું વાત કરું એક્સ રંગસૂત્ર અને વાય રંગસૂત્ર, તો વાય રંગસૂત્રનું કદ પ્રમાણમાં ખૂબ નાનું છે, એક્સ રંગસૂત્ર ખૂબ મોટું છે. બરાબર છે? વાય રંગસૂત્ર ની સતત વિકૃતિ થાય છે અત્યારે પણ, હાલમાં પણ એ ચાલુ છે. અને વાય રંગસૂત્રની વિકૃતિ એ પ્રકારની છે કે વાય રંગસૂત્રમાં સતત એક પછી એક જનીનો દૂર થતા આવે છે, જેને કારણે કદાચ અમુક હજારો વર્ષો પછી વાય રંગસૂત્રનું અસ્તિત્વ નહીં રહે. બરાબર છે? એવું એક સામાન્ય તારણ છે. તમે એની અસર પણ સમાજમાં જોઈ શકો છો. બરાબર છે? દાખલા તરીકે જે મેલ ડોમિનન્ટ ફિલ્ડ છે અને જે ફિમેલ ડોમિનન્ટ ફિલ્ડ છે એ બેયને સરખાવો તો દાખલા તરીકે વાત કરું, રસોઈ બનાવવી એ ફિમેલ ડોમિનન્ટ ફિલ્ડ છે, પણ માસ્ટર શેફ બધા મેલ્સ છે, ફિમેલ્સ નથી. રાઈટ? તૈયાર થવું, મેકઅપ કરવો, ડ્રેસ ડિઝાઇન કરવા એ ફિમેલ ડોમિનેટિંગ ફેક્ટર છે, પણ ડ્રેસ ડિઝાઇનર જે ટોપના છે એ બધા મેલ્સ છે, ફિમેલ્સ નથી. અને અંતરિક્ષમાં જવું એ મેલ ડોમિનેટેડ ફિલ્ડ છે. હવે કલ્પના ચાવલા એમાં જાય છે. ટોપની કંપનીઝના સીઈઓ કદાચ પેપ્સિકોના ઇન્દ્રા નુઈ થી માંડી અને ઘણા બધા. રાઈટ? તો જે મેલના ફિલ્ડ છે એમાં ફિમેલની ડોમિનન્સી આવી રહી છે, અને ફિમેલના જે ટોપ ફિલ્ડ છે એમાં મેલ્સની ડોમિનન્સી આવી રહી છે. તો એનું એક કારણ
આનું ઓબ્ઝર્વેશન કરવાનું શરૂ થયું એટલે ખબર પડી. આવું જેને કોકે મારા જેવા કોકે ઓબ્ઝર્વ કર્યું હશે, દોડાયો થયો હશે કે આવું કેમ એમ, એટલે એની ઉપર રિસર્ચ શરૂ થયું. પછી ખબર પડી કે અચ્છા વાય રંગસૂત્રનું કદ દિવસે દિવસે ઘટતું જાય છે, પ્રભુત્વ ઘટતું જાય છે, વાય ડોમિનન્ટ. બરાબર છે. તો એ પણ આની જ એક અસર છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશનની. બરાબર છે. તો ડીએનએ ના ખંડનો લોપ થાય એટલે કે ડિલીશન થાય અથવા તો દ્વિગુણન થાય, ડબલ થાય, તો તેને કારણે જે રંગસૂત્રની અંદર ફેરફાર થાય છે કે આ રંગસૂત્ર લાંબુ થઈ જશે ને કાં તો રંગસૂત્ર ટૂંકું થઈ જશે, એ જે રંગસૂત્રમાં ફેરફાર થાય એના માટે શબ્દ વાપરો છે વિપથન, રંગસૂત્રીય ફેરફાર અથવા તો વિપથન કહેવાય એને, વિપથન. બરાબર છે. આ ખાસ શબ્દ છે જે યાદ રાખવાનો છે. રંગસૂત્રીય ફેરફાર એનો ટેકનિકલ શબ્દ છે આ વિપથન. ઓકે. આવા રંગસૂત્રીય વિપથન કેન્સર કોષની અંદર સામાન્ય રીતે તમને જોવા મળતા હોય છે. બરાબર છે. એટલે કેન્સરમાં કોઈ પણ સામાન્ય કોષને રૂપાંતરિત કરવો હોય અથવા તો થયો હોય તો એમાં રંગસૂત્રીય વિપથનો થયા હશે તો જ એ કેન્સરગ્રસ્ત બન્યો હશે. આવું આપણે યાદ રાખશું. બરાબર. ઓલરાઈટ. વિકૃતિ જેના દ્વારા થાય, મેં શું કીધું, અસાધારણ ક્રિયાવિધિ છે એવું આવ્યું હતું, ખબર છે, યાદ છે? સામાન્ય ક્રિયાવિધિ નથી આ, એટલે સામાન્ય રીતે થતી નથી એનો મતલબ છે કોઈ કરતું હશે બીજું. સામાન્ય ક્રિયાવિધિથી તો એ થવાનું જ નથી, એટલે કે એ કરવા માટે કોઈકની હાજરી હોવી જોઈએ. તો એવા તત્વો, એવા ઘટકો કે જેને કારણે વિકૃતિ થાય, તો વિકૃતિ ઉત્પન્ન કરતા કારકો, એને માટે જે શબ્દ વાપરો છે આપણા માટે જે યાદ રાખવાનો શબ્દ છે એ છે મ્યુટાજન. રાઈટ. મ્યુટાજન અથવા તો મ્યુટેજન્ટ્સ બહુવચનમાં. તો મ્યુટેજન કહેવાય જેના બે પ્રકાર છે. એક છે ભૌતિક કારકો અને એક છે રાસાયણિક કારકો. એક ફિઝિક્સ વાળા છે અને એક કેમિસ્ટ્રી વાળા છે. બાયોલોજી વાળાના બે દુશ્મન છે, એક ફિઝિક્સ વાળા અને એક કેમિસ્ટ્રી વાળા. હે ને? એમ યાદ રાખવાનું આપણે. તો ફિઝિક્સમાં કોણ કોણ આવે? ઓલા વિકિરણો બધાય, હે ને? યુવી રેડિયેશન, આલ્ફા, બીટા, ગામા વિકિરણો અને એક્સ વિકિરણો. આવા વિકિરણો એ ભૌતિક કારક છે કે જે વિકૃતિ ઉત્પન્ન કરી શકે છે. રાસાયણિક કારકોમાં અલગ અલગ પ્રકારના રસાયણો, ઝેરી રસાયણો, ખાસ મસ્ટર્ડ ગેસ છે, ફિનોલ છે, ફોર્મેલિન છે, એસિટિક એસિડ છે, ફોર્મિક એસિડ છે, અમોનિયા છે વગેરે જેવા રસાયણોની સંગતમાં જો કોઈ વ્યક્તિ સતત અને લાંબા સમય સુધી રહેતા હોય તો એમાં પણ કોષોની અંદર વિકૃતિ થવાની શક્યતાઓ વધી જતી હોય છે. રેડી? ચાલો, હવે વાત છે વંશાવળી પૃથક્કરણની. રેડી? પેડિગ્રી એનાલિસિસ, વંશાવળી પૃથક્કરણ. પેડિગ્રી એનાલિસિસ નો મતલબ થાય છે, આપણે જો કદાચ ધ્યાનમાં આવ્યું હોય બાય મિસ્ટેક ઓર ઇન્ટેન્શનલી, તો ઘણીવાર આપણા કુટુંબમાં ઓલો કુટુંબનો આંબો બનાવેલો હોય, બારોટજી પાસે મળે, એવું ખબર છે ને? બસ આ ડીએનએ નો એવો આંબો છે, એને કહેવાય પેડિગ્રી એનાલિસિસ અથવા તો વંશાવળીનું પૃથક્કરણ. ઓકે, હવે આની જરૂરિયાત શું પડી? બરાબર છે. એવી શું જરૂરિયાત છે? તો કે આપણા સમાજની અંદર જે માનવ વસ્તીની અંદર ઘણા બધા એવા રોગો છે કે જે જનીનિક અનિયમિતતાઓ તરીકે આપણે લઈએ છીએ. તો ઘણીવાર એવી અનિયમિતતાઓ ઘણા બધા વ્યક્તિઓની અંદર જોવા મળતી હોય, તો જો એ વ્યક્તિને આ અનિયમિતતાઓ, કારણ કે જનીનિક છે એટલે ડેફિનેટલી વારસાગત રીતે કોઈક દ્વારા મળેલી હશે. બરાબર? એ તો જનીનિક છે, સ્વાભાવિક છે, અને જનીનિક હોય એટલે વારસાગત હોય. તો વારસાગત રીતે એને માતૃ પેઢીમાંથી એ અનિયમિતતા મળી છે કે પિતૃ પેઢીમાંથી મળી છે, એ જો ચકાસણી કરવી છે, એ ક્યાંથી શરૂ થઈ, ક્યાં મળી અને ભવિષ્યમાં ક્યાં જઈ શકવાની શક્યતા છે, આ બધું જ જો તમારે કેલ્ક્યુલેટ કરવું હોય, ગણવું હોય, ગણતરી કરવી હોય, અવલોકન કરવું છે,
ત્યારે તમારે આ પેડિગ્રીની જરૂરિયાત પડે, વંશાવળી પૃથક્કરણની જરૂરિયાત પડે છે. બરાબર છે. એટલે ઇન્ટેન્શન કહું છું કે આની જરૂરિયાત આપણે શું કામ હોય છે, શેના માટે થઈ અને આપણે આની વાત શરૂ કરી છે. તો મનુષ્યમાં અહીંયા તમે મારી બેકગ્રાઉન્ડમાં જોશો બે પ્રકારની વાત કરી છે. એક અહીંયા છે, આ છે એ પેડિગ્રી છે જનીનની, અને અહીંયા જે આ વૃક્ષ છે આંબો, કે જે ઓલા બારોટજી આપશે, આ જીનેટિશિયન આપશે અને આ બારોટજી આપે. બરાબર છે. તો બે લગભગ સરખી જ માહિતી તમને આપે છે. એક જનીન વિશે માહિતી આપશે અને એક તમારા કુટુંબ, તમારી પેઢીઓ, અને આ બે કુટુંબને પેઢી જ રજૂ કરે છે. પણ એક જોશો ને તો તમને કોડવર્ડમાં રજૂ કરેલી વાત છે, આ કોડવર્ડમાં રજૂ કરેલી વાત છે. અને આ છે એ સામાન્ય ફોટો અથવા તો નામ લખેલું છે, જે સામાન્ય ક્રિયાવિધિ. તો આ બધાને ખબર પડે, અને આ જેને ખબર પડતી હોય એને જ ખબર પડે. એટલે કે હવેથી તમને ખબર પડશે પાછી. એટલે આપણે શીખવાનું શું છે કે આ કેમ બનાવવું અથવા તો આ કેમ રજૂ કરવું, એ આપણે વાત અહીંયા શીખવાની છે. તો મનુષ્યમાં નિયંત્રિત સંકરણ પ્રયોગ સંભવ નથી. જો શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ અહીંયા રજૂ કર્યો છે, નિયંત્રિત સંકરણ પ્રયોગો સંભવ નથી. એનો અર્થ શું છે? કોઈ એક નિશ્ચિત લક્ષણ, બરાબર છે, એની અભિવ્યક્તિ કઈ રીતના થાય છે, જો તમે એનો અભ્યાસના પ્રયોગોની વાત સમજી છે તો એ બે પ્રકારના સજીવોમાં સમજી છે. કાં તો તમે વટાણાના છોડમાં, અને કાં તો તમે ઓલા TH મોર્ગનની મધમાખી, ઓલા ફળમાખીમાં, બેમાંથી એકના પ્રયોગો સમજ્યા છે. તો એમાં ચોક્કસ એના વૈજ્ઞાનિક કારણો રજૂ કર્યા હતા કે શું કામ એ વટાણાને અથવા તો શું કામ એ ફળમાખીને સિલેક્ટ કરવામાં આવી છે. તો એમાં એક કારણ આ હતું કે એમાં નિયંત્રિત સંકરણના પ્રયોગો થઈ શકે છે સરળતાથી. મનુષ્યમાં એ શક્ય નથી. કારણ શું કામ ખબર છે? કોમ્પ્લેક્સિટી, જટિલતા. આપણે ખૂબ જટિલ સજીવો છીએ. બરાબર છે. આપણું જીવન ચક્ર લાંબુ છે અને આપણી જટિલતા પણ મોટી છે. એ કારણોથી મનુષ્યમાં આવા નિયંત્રિત સંકરણના પ્રયોગો સંભવ નથી. એટલે જો તમારે પેઢી દર પેઢી અવલોકન કરવું હોય તો આપણામાં એ શક્ય નથી. એટલા માટે એ ઓબ્ઝર્વેશન કરવા માટે આપણે આની જરૂરિયાત પડી છે. તો આનુવંશિકતાના અભ્યાસની જો વાત કરવી હોય તો માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને એક વંશાવળી પૃથક્કરણ કરવાની જે પદ્ધતિ છે એના વડે તમે કરી શકો. તો આપણે આ નથી કરી શકતા ને નિયંત્રિત સંકરણ, એટલા માટે આપણે હવે બીજો કોડવર્ડ બનાવી લીધો છે. એ કોડવર્ડનું નામ છે વંશાવળી પૃથક્કરણની પદ્ધતિ. બરાબર છે. તો આ વંશાવળી પૃથક્કરણની જે પ્રક્રિયા છે અથવા તો પદ્ધતિ છે, તો એનાથી તમને ફાયદો શું થાય? તો કે કુટુંબનો આખો ઇતિહાસ એ રજૂ કરી શકે છે કે કોણ કોણ ભૂતપૂર્વ સભ્યો હતા એ ફેમિલીની અંદર, કુટુંબની અંદર, કોને કોને રોગ અથવા તો અનિયમિતતાઓ હતી અથવા તો નહોતી. એ તમામ માહિતીનો અભ્યાસ અત્યંત ટૂંકી રીતે કોડવર્ડની ભાષામાં આપણે કરી શકીએ છીએ. બરાબર છે. તો કુટુંબનો ઇતિહાસ દર્શાવતી રજૂઆત અથવા તો ચાર્ટ, એને વંશવૃક્ષ અથવા તો વંશાવળી કહેવાય. માનવ જનીન વિદ્યામાં વિશેષ લક્ષણનું પેઢી દર પેઢી વિશ્લેષણ કરવામાં, બરાબર છે, સામાન્ય રીતે રોગની તપાસ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બરાબર છે. હવે વંશાવળી પૃથક્કરણ જો કરવું છે તો એની મેં તમને પહેલા કીધું એ પ્રમાણે એની જે રજૂઆત છે, અહીંયા જો તમે જોશો, ફરીથી હું જ્યાં હતો અહીંયા વયો જાઉં, તો એક સિમ્પલ કોડવર્ડ સ્વરૂપે જ એ રજૂઆત થયેલી છે. તો એ કોડવર્ડની જો વાત કરીએ તો એ કોડવર્ડ અહીંયા તમને તમારી સામે મૂકેલા છે કે વંશાવળી પૃથક્કરણ કરવું છે તો એવા કઈ કઈ સંજ્ઞાઓ અથવા તો કોડવર્ડ્સ આપણે વાપરીએ છીએ. બરાબર છે. તો પહેલી સંજ્ઞા છે એ નર માટેની છે અને એક ચોરસ ખાનું મૂકેલું છે અહીંયા. એ સંજ્ઞા નર વ્યક્તિનું નિરૂપણ સમજાવે છે વંશાવળી વૃક્ષ જ્યારે આપણે બનાવશું
ત્યારે માદા માટેનું ઈ જે રિપ્રેઝન્ટેશન છે અથવા તો એને અભિવ્યક્ત કરવું છે માદા વ્યક્તિને, તો એના માટે આપણે આવી વર્તુળી સંરચના મૂકીએ છીએ. ચોરસ ખાનું હોય તો નર અને વર્તુળ હશે તો એ માદા. હવે ભૂતકાળમાં કોઈ વ્યક્તિની આપણે કોઈ કુટુંબની કોઈ એક એવી પેઢી છે કે જેના સંતાનોની સંખ્યા આપણને ખબર છે, સે ફોર એક્ઝામ્પલ, પણ કેટલા બાળકો નર સંતતિ હતા, કેટલા બાળકો માદા સંતતિ હતા એની કોઈ ખબર નથી. દાખલા તરીકે કે ભાઈ 2 છોકરા હતા ને 1 છોકરી હતી, એવી કોઈ ખબર નથી આપણને. ટોટલ 3 સંખ્યા હતી એટલી ખબર છે. તો કોઈ વ્યક્તિને જ્યારે તમારે લિંગનો ઉલ્લેખ નથી કરવો અથવા તો ખબર નથી નર છે કે માદા, બરાબર છે, ત્યારે તમે આ સંજ્ઞા વાપરી શકો. છે બોક્સ જ પણ એને સીધું નથી મૂક્યું, છે ત્રાસું મૂકી દીધું છે. તો આ પ્રકારની જે સંજ્ઞા છે એ જ્યારે લિંગનો કાં તો ઉલ્લેખ કરવો નથી ત્યારે અથવા તો ખબર નથી ત્યારે, બરાબર છે, તો ત્યારે તમે આ સંજ્ઞા વાપરી શકો છો. આ ત્રણેય સંજ્ઞામાં અંદર કાંઈ ભરેલું ન હોય, ખાલી હોય, એનો મતલબ એ છે કે એ સામાન્ય વ્યક્તિઓ છે. અને જો કોઈ અનિયમિતતાથી ગ્રસ્ત હશે તો એના માટે આ ત્રણેય સંજ્ઞાની અંદર કોઈ ચોક્કસ કલર કરી નાખવામાં આવે છે, બરાબર છે. તો સમજી લેવાનું કે એ અસરગ્રસ્ત અથવા તો રોગગ્રસ્ત સ્થિતિનો વ્યક્તિ છે, બરાબર છે. હવે લગ્ન દર્શાવવા માટે આ સંજ્ઞા વપરાય છે. આ એક નર, આ એક માદા અને એનું આ જોડાણ વચ્ચે લીટી કરીને, બરાબર છે. તો એ લગ્ન જીવન, લગ્ન જોડાણ દર્શાવે છે અથવા તો મૈથુન એટલે કે જેને કહેવાય કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સનો સંબંધ દર્શાવે છે. રેડી? સેમ જો સંબંધી સાથે લગ્ન થયા છે, ઘણા કુટુંબ, ઘણી પ્રકારની જ્ઞાતિઓ એવી છે કે જેની અંદર મામા ફઈના દીકરાના લગ્ન થતા હોય છે, બરાબર છે. મુસ્લિમમાં થતા હોય છે, આહિરમાં થતા હોય છે, ઘણીવાર અમુક રજપૂતની અંદર પણ થતા હોય છે. તો નજીકની સંબંધિત, નજીકના કુટુંબની વ્યક્તિઓ વચ્ચે જ્યારે લગ્ન સંબંધ થાય તો એના સંબંધ દર્શાવવા માટે આ ડબલ લીટી કરવી પડે છે, બરાબર છે. અને જે નજીકના સંબંધિત કુટુંબના વ્યક્તિઓ વચ્ચે લગ્ન સંબંધ નથી તો સિંગલ લીટી કરવાની છે. ડબલ લીટી એટલે કે નજીકની સંબંધિત કુટુંબની 2 વ્યક્તિઓ વચ્ચે લગ્ન સંબંધ છે. ઓકે, નેક્સ્ટ હું અહીંયા આવું છું આ સંજ્ઞાની અંદર. તો અહીંયા આ એક દંપતી છે, એક નર છે, એક માદા છે, જેની 2 સંતતિઓ છે, બરાબર છે. એને એક બેબી છે, એક બાબો છે, 2 સંતતિ છે. એવું અહીંયા નિરૂપણ કરવું હોય તો આ રીતે કરી શકાય કે આ 2 વ્યક્તિના લગ્ન થયા, એને 2 સંતતિઓ થઈ. આ 2 સંતતિમાં એક સંતતિ માદા છે, એક સંતતિ નર છે. એક કઈ ઈજાગ્રસ્ત રોગગ્રસ્ત નથી, ટૂંકમાં અનિયમિતતાગ્રસ્ત નથી, એવું રિપ્રેઝન્ટેશન અહીંયા આપ્યું છે. ડન છે? ઓકે. સેમ વસ્તુ કરી છે કે એક ભાઈ છે, એમના લગ્ન એમની બેન છે એમનો કહેવાય, પણ કોઈક બેન સાથે થયા છે અને એમને એક સંતાન થયું છે. એ સંતાન નર છે અને અસરગ્રસ્ત છે, બરાબર છે. જો અહીંયા અસરગ્રસ્ત છે, આ ખાનું કલર વાળું દેખાયેલું છે તમને, રાઈટ? અને અહીંયા છે અનસ્પેસિફાઈડ, ઉલ્લેખ નથી, નર માદા, અને 5 સંતતિઓ છે અને 5 સામાન્ય છે. 6 કરવી હોય તો 6 સંતતિ, 2 કરવી હોય તો 2 સંતતિ, 1 કરવી હોય તો 1 સંતતિ. જેટલી સંતતિ પ્રભાવહીન છે, સામાન્ય સંતતિ નિરૂપણ કર્યું છે આ રીતે. સો અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓ દર્શાવવા માટે આ રીતે આપણે સંજ્ઞાઓનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. આમાં કોઈને નો સમજાણો હોય એવો કોઈ મુદ્દો હોય તો કહી શકશો, બરાબર. બ્લૂટૂથમાં એક થપાટ વગેરે હું મોકલીશ અહીંયાથી, નો સમજાણું હોય તો, હે ને? હા પાડે છે, બોલ. બ્લૂટૂથ થી થપાટ આવે કોઈ દી? બ્લૂટૂથ થી થપાટ આવે? ઓલરાઈટ, ચાલો. વંશાવળી પૃથક્કરણ, બરાબર છે, એ શેના માટે આપણે યુઝ કરવાનું છે, બરાબર છે? તો કે અનિયમિતતાઓ થાય છે તો કઈ રીતે થાય છે, અને એને જો તમારે રજૂ કરવી છે તો એ રજૂઆત માટે તમે ઉપયોગ કરી શકો, અથવા તો કોઈની કરેલી રજૂઆત છે અને એને તમારે સમજવી છે તો એના માટે કરી શકો. કાં તમારે રજૂઆત કરીને કોકને સમજાવી છે અને કાં કોકની રજૂઆત તમારે સમજવી છે.
આ બે હેતુથી વંશાવળી પૃથક્કરણની વાત આપણે સમજવાની રહીએ. તો હવે આપણા માટે શું મહત્વનું છે અત્યારે, બરાબર છે? તો તમને દાખલા તરીકે પેપરની અંદર કોઈ પેડિગ્રી આપી અને એના પ્રશ્નો જો તમારે સોલ્વ કરવા છે, 4 ઓપ્શનમાંથી કયો સાચો કે કયો ખોટો, તો એના માટે તમારે જે 2 મુદ્દાઓ ધ્યાનમાં લેવા છે, મૂળભૂત 2 મુદ્દાઓ, બરાબર છે? એ 2 મુદ્દાની વાત અહીંયા તમારી સામે મૂકી દઉં. પહેલી વસ્તુ જે તમારે ધ્યાનમાં લેવાની છે એ એવી છે કે ઈ જે અનિયમિતતા અથવા તો ખામી જે રજૂઆત કરાઈ છે, ખામી પ્રભાવી છે અથવા પ્રચ્છન્ન છે. આ પહેલું તમારે જાણવું પડે કે જે તમને આપેલ ખામી, પ્રશ્નની અંદર જે ખામી રજૂ કરેલી છે એ પ્રભાવી ખામી છે કે પ્રચ્છન્ન ખામી છે, એ સમજવી પડે છે, બરાબર છે? ઓકે, પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે એ ખબર કેમ પડશે? તો એ હું તમને ટૂંક સાર સમજાવી દઉં છું, કોડ વર્ડમાં આપણે ટૂંકી પદ્ધતિ સમજાવી દઉં તમને. પ્રભાવી ક્યારે હશે? તો કે ખામી દરેક પેઢીમાં જોવા મળે. જો દરેક પેઢીમાં જોવા મળે એ ખામી, તો સામાન્ય રીતે આવી ખામીઓ પ્રભાવી ખામી કહેવાય, બરાબર છે? અને જો એક કે વધુ પેઢીમાં ન જોવા મળે, વચ્ચે વચ્ચે એક કે વધુ પેઢીમાં ન જોવા મળે, દાખલા તરીકે એક પેઢીમાં જોવા મળી પછી ત્રીજી પેઢીએ પાછી દેખાય અથવા તો 5મી પેઢીએ પાછી દેખાય, તો એવી ખામી હશે તો એને સામાન્ય રીતે તમારે ગણવાની છે પ્રચ્છન્ન ખામી, રાઈટ? ઓકે, ઓબ્ઝર્વેશન નંબર 2 જે તમારે કરવાનું છે, બીજા નંબરનું ઓબ્ઝર્વેશન એ છે આ ખામી દૈહિક છે અથવા તો લિંગ સંલગ્ન. દૈહિક છે કે લિંગ સંલગ્ન? ઓકે, રંગસૂત્રો આપણા 2 પ્રકારના છે, દૈહિક રંગસૂત્ર અને લિંગી રંગસૂત્ર, બરાબર છે? તો એ ખામી જે જનીનને કારણે થઈ છે, એ જનીન 1 થી 22 રંગસૂત્ર ઉપર જો આવેલું હશે તો એને દૈહિક સંલગ્ન ખામી કહેવાય. અને જો છેલ્લું એટલે કે 23મા રંગસૂત્રની જોડ ઉપર આવેલું હોય, એટલે કે X કે Y રંગસૂત્ર ઉપર, તો એને લિંગ સંલગ્ન ખામી કહેવાય સામાન્ય રીતે. તો એ પણ આપણે ચેક કરવાનું હોય એ પ્રોબ્લેમની અંદર, બરાબર છે? હવે એ ચેક કેમ કરવું? ચાલો, બધાનું કોઈને ખબર છે? હા, એ ઘણાઈને હાલી ગયો છે નહીં આ ચેપ્ટર, તો હું ભૂલી જાઉં છું વારે વારે. યસ, રાજકોટ ગુરુકુલ વાળાએ હેન્ડ રેસ કર્યો છે. ભાઈ શાંતિ રાખો, આજુબાજુ વાળાને બોલવા દો ને એકને ભાઈ. વાય રંગસૂત્ર સંલગ્ન ખામી અને એક્સ રંગસૂત્ર ખામી. હા, વાય રંગસૂત્ર સંલગ્ન ખામી હોય તો માત્ર નર પેઢીમાં જોવા મળે, માદામાં ન જોવા મળે. એક સંલગ્ન પ્રચ્છન્ન ને પ્રભાવી 2 પ્રકારની હોય. તો પ્રભાવી હોય એક સંલગ્ન તો તમામ પેઢીમાં જોવા મળે, નરમાં જોવા મળે અને માદામાં જોવા મળે. અને જો પ્રચ્છન્ન હોય એક સંલગ્ન પ્રચ્છન્ન, તો સામાન્ય પુત્રી હોય એના પિતા અસરગ્રસ્ત હોય, નહીં સામાન્ય પુત્રી હોય એના પિતા અસરગ્રસ્ત, અને સામાન્ય માતા હોય એના પુત્ર અસરગ્રસ્ત. એટલે આમ ઝિગઝેગમાં આવેલું રહે. ઓકે 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 ઓકે. મારો પ્રશ્ન બેઝિકલી એવો છે કે દૈહિક છે કે લિંગી છે એમ કેમ ખબર પડે? તું ખાલી લિંગીની વાત કરીશ, મેં લિંગીનું દૈહિક અને લિંગી 2 અલગ કેમ કરી શકીએ આપણે? એવો પ્રશ્ન છે મારો પહેલો. પછી આપણે એવા લિંગીમાં કે દૈહિકમાં જઈએ, અલગ વાત છે.
આપણે મૂળભૂત રીતે આ ખામીને બે ભાગમાં વહેંચવાની છે, કાં તો એ દૈહિક સંલગ્ન હશે ને કાં તો એ લિંગ સંલગ્ન છે. એ કેમ ગોતવી એમ વાત છે. હા બોલ વાંધો નહીં, કન્ટિન્યુ. દૈહિક હોય તો પિતા દ્વારા પુત્રીને અને પુત્રને બંનેને ખામી આવી શકે. લિંગી હોય તો બે માંથી ચોક્કસ ને આવી શકે. ઓકે, હવે લિંગી હોય એમ કેમ ખબર પડે? ઓકે, હવે તમારી સામે જ્યારે કોઈ એક પેડિગ્રી આવી ગઈ, ઉદાહરણ તરીકે તમને કોઈ એક પેડિગ્રી આપી છે, રાઈટ? એ પેડિગ્રીમાં તમારે જે અભ્યાસ કરવાનો છે એમાં તમને ડાયરેક્ટલી ખબર પડે દૈહિક સંલગ્ન છે, સીધી ખબર પડી જાય, બરાબર છે? નર અને માદા બંનેમાં જો એક ખામી સમાન રીતે ફેલાયેલી હોય, એટલે નરમાં પણ એક સરખી જ જોવા મળે, માદામાં પણ સરખી જ જોવા મળે, એનાથી કોઈ નર ને માદામાં ફરક નથી પડતો. જો તમને પેડિગ્રી જોઈને તરત ખબર પડી જ જાય કે બેયમાં છે, એમ નરમાંય છે ને માદામાંય છે. જો એવો કેસ હોય તો સામાન્ય રીતે એ દૈહિક સંલગ્ન છે, રાઈટ? આવું યાદ રાખશું. મેં હાવ શોર્ટેસ્ટ ટ્રીક દઉં છું તમને યાદ રાખવાની. ઓકે, લિંગ સંલગ્ન છે એવી તમારે કેમ ખબર પડે પેડિગ્રીમાં? તો પહેલું, તમારા કેસમાં એટલે કે નીટના સિલેબસમાં વાય સંલગ્ન એકેય છે જ નહીં, એટલે એ આપણે ભૂલી જઈએ છીએ. આપણે નીટને અનુલક્ષીને જ હું તમને અત્યારે સમજાવું છું. તો તમને જેટલી ખામી આપી છે ને એ બધી એક્સ સંલગ્ન છે. કેવી છે? એક્સ સંલગ્ન. વાય સંલગ્ન ખામી આપણી પાસે છે જ નહીં. એક્સ સંલગ્ન ખામીની એક મુખ્ય લાક્ષણિકતા છે કે એ નરમાં વધુ જોવા મળે, માદામાં ભાગ્યે જ જોવા મળે. નરમાં વધારે જોવા મળશે અને માદામાં તો ભાગ્યે જ જોવા મળે. તો પેડિગ્રીની અંદર તમે જ્યારે જોવો છો કે નરમાં છે ને માદામાં નથી, એટલે સમજી જવાનું કે લગભગ શક્યતા એવી છે કે આ એક્સ સંલગ્ન એટલે કે લિંગ સંલગ્ન ખામી છે. તો આ શોર્ટકટ છે જે તમે યુઝ કરી શકશો તમારી જ્યારે ક્વેશ્ચન આવ્યો એના સોલ્યુશન માટે, બરાબર છે? તો એક સ્ટેપ હું આગળ વધી શકું છું કે તમે લખો છો? ઓકે, રાઈટ. હવે અહીંયા એક પેડિગ્રી આપેલી છે, બરાબર છે? અને હિમોફિલિયા ના રોગ માટેની પેડિગ્રીનું એક ઉદાહરણ છે. તો રાણી વિક્ટોરિયા એ હિમોફિલિયાના રોગના વાહક હતા. એનું જે એક જનીન હતું એ એની અંદર હતું, એટલે પેઢી દર પેઢી એ જનીન એના દ્વારા વહન પામ્યું છે. એના પરિવારની વંશાવળી જે અહીંયા આપેલી છે એમાં ઘણા બધા સભ્યો આ રોગથી, અનિયમિતતાથી પીડાતા હતા, હિમોફિલિયા ધરાવતા હતા. તો આ પેડિગ્રી તમે જોશો ને તો આખી પેડિગ્રીમાં તમે જુઓ જોઈએ કે દાખલા તરીકે માદા જે એટલે કે વર્તુળી આકૃતિ જેટલી દેખાય છે ને, તમને જુઓ જોઈએ પેડિગ્રી કેરફુલી એકદમ, એકેયમાં આખું વર્તુળ કલર વાળું નથી, અમુકમાં અડધું છે. જુઓ જોઈએ, અડધાનો અર્થ એ છે કે એ વાહક છે, એટલે કે એમાં 2 એક્સ રંગસૂત્ર છે, એક એક્સ રંગસૂત્ર ઉપર એવું ખામી વાળું જનીન છે, પણ બીજા એક્સ રંગસૂત્ર ઉપર ખામી વાળું જનીન નથી, બરાબર છે? દેખાણું કે નહીં? તો વાયની અંદર જો એક્સની અંદર એકેય ખામી હોય ને તો એક ખામી વાળું છે, એક ખામી વાળું નથી. એને કારણે માદામાં ક્યાંય જુઓ તમને દેખાતું નથી. આ માદામાં ક્યાંય એવી હિમોફિલિયાની અસર તમને અહીંયા દેખાતી નથી. આ પેડિગ્રી આખી તમે ઓબ્ઝર્વ કરો તો, પણ તમે જોજો માદાની સામે નરની સરખામણી કરશો
તો નરમાં વાહક કોઈ છે જ નહીં. કાં તો એ હારા હશે સામાન્ય ને કાં તો એ રોગગ્રસ્ત હશે, એટલે કે હિમોફિલિક હશે. જુઓ જોઈએ, મળી ગયું. તો અહીંયા જો હિમોફિલિક છે, પછી એની પછીની પેઢીમાં જો આવી રહ્યા હિમોફિલિક, આ બીજા બે છેલ્લા હિમોફિલિક છે ને. તો નરની અંદર જોવા મળે અને માદાની અંદર જોવા નથી મળતા, એનો અર્થ એ લિંગ સંલગ્ન ખામી છે. એટલે હિમોફિલિયાનું જે જનીન છે એ એક શ્રમસૂત્ર ઉપર આવેલું છે અને લિંગ સંલગ્ન છે. આ એનું બેસ્ટ ઉદાહરણ અહીંયા રજૂ કર્યું છે, કેવી રીતના આઈડેન્ટિફાય કરવું. મેં જે તમને ઉદાહરણ આપ્યા ને એ ઉદાહરણની અંદર અહીંયા આપેલું છે. હવે જુઓ જોઈએ, આ પહેલી પેઢી છે, એમાં કોઈ રોગગ્રસ્ત નથી. જુઓ, નથી ને, વાહક છે, રોગગ્રસ્ત નથી. બીજી પેઢીમાં છે, ત્રીજી પેઢીમાં છે, ચોથી પેઢીમાં છે, પાંચમી પેઢીમાં નથી, છઠ્ઠી પેઢીમાં નથી. તો જ્યારે અમુક પેઢીમાં હોય અને અમુક પેઢીમાં ના હોય તો એને શું કહેવાનું છે તમારે? પ્રભાવી કે પ્રચ્છન્ન? કોણ કહી શકશે? બરોડા. ગુડ. તો આ લિંગ સંલગ્ન અને પ્રચ્છન્ન ખામીનું ઉદાહરણ છે. તમારે આઈડેન્ટિફાઈ આ રીતે કરવાનું રહેશે જ્યારે તમને પૂછાશે પરીક્ષાની અંદર. ત્યારે એકાદો આવો ચાર્ટ આપેલો હશે, એ ચાર્ટને આધારે એ કયા પ્રકારની ખામી છે એ તમારે શોધવી પડે. તો આ રીતે શોધવાની છે. મેં આખી એ પ્રોસેસ સમજાવી તમને. તો પહેલા આપણે શું કર્યું જુઓ જોઈએ. પહેલા એવું ચેક કર્યું કે એ લિંગ સંલગ્ન છે કે દૈહિક છે, એટલે કે બધાય નરમાં અને માદામાં જોવા મળે છે કે નહીં. જો સમાન રીતે નર અને માદામાં જોવા મળતી હોત તો એ દૈહિક હોત. નરમાં જોવા મળે છે, માદામાં નહીં, એટલે એ લિંગ સંલગ્ન છે. બીજું આપણે શું ચેક કર્યું? દરેકે દરેક પેઢીમાં છે કે નહીં. તો અમુક પેઢીમાં છે ને અમુક પેઢીમાં નથી, એટલે એ પ્રચ્છન્ન છે. દરેક પેઢીમાં હોત તો એ પ્રભાવી હોત. તો 4 પ્રકારની ખામી હોઈ શકે: દૈહિક પ્રભાવી, દૈહિક પ્રચ્છન્ન, લિંગી પ્રભાવી અને લિંગી પ્રચ્છન્ન. બરાબર છે? આપણે આઈડેન્ટિફાઈ કરવાની હોય, ઓળખવાની હોય. ડન છે? ઓલ રાઈટ. ચાલો, હવે આપણે વિકૃતિની વાત જ્યાંથી અધૂરી મૂકી હતી ત્યાંથી આપણે શરૂ કરીએ ફરીથી એકવાર. જનીનિક અનિયમિતતાઓ. ઓકે, હવે વિકૃતિને તમે સમજી એને આધારે હું તમને એક પ્રશ્ન પૂછું છું. બરાબર છે? પેલા એને રજૂ થઈ જવા દો. પ્રશ્ન તો ક્યાં જશે મારાથી બચીને? ઓકે, એક પોઈન્ટ આપણે સમજ્યા વિકૃતિ. એક શબ્દ મેં સમજાવ્યો તો તમને, અનિયમિતતાઓ. તો આ બે વચ્ચે ફરક શું છે? વિકૃતિ અને અનિયમિતતા વચ્ચે શું ફરક છે? ડિફરન્સ શું, તફાવત શું આ બે શબ્દ વચ્ચે? બે શબ્દ મેં તમને સમજાવ્યા છે અત્યારે. પહેલા આપણે અનિયમિતતા શું છે એની વાત કરી અને પછી આખો ટોપિક વિકૃતિ વાળો પણ સમજ્યા. કમ ઓન, યુ કેન ડુ ઇટ. યસ, ચાલો. જુનાગઢ સેન્ટરનો હાથ સૌથી પહેલા ઉપર થયો છે. વિકૃતિ છે એ કોઈ ક્રિયાવિધિ છે કે જેમાં જનીન બદલતા હોય. ઓકે, અનિયમિતતા છે એ વિકૃતિ જે ક્રિયાવિધિ છે એનું પરિણામ છે, અસર. ઓકે, ઓકે. તો આ છે એ ક્રિયાવિધિ છે અને આ એની અસર છે. બરાબર છે? આ જનીન ની સાથે બનતી ઘટના છે અને આ દૈહિક અભિવ્યક્તિ ની વાત છે. અભિવ્યક્તિ છે અનિયમિતતા. બરાબર છે? તો બે વચ્ચેનો ડિફરન્સ મેં તમને સમજાવ્યો. વિકૃતિ જનીન સાથે બનતી ઘટના છે અને એના પરિણામ સ્વરૂપે જે અસર જોવા મળે છે
જે અભિવ્યક્તિનો ફેરફાર જોવા મળે છે એને આપણે કહેવાની છે અનિયમિતતા. તો આપણે છેલ્લે આ સ્લાઇડ ઉપર હતા જ્યારે આપણે વાત કરી તો 2 પ્રકારની જનીનિક અનિયમિતતાઓની વાત સમજવાની છે. જો એ એક સિંગલ જનીન સાથે થાય, આઈ રિપીટ, જો એ એક સિંગલ જનીન સાથે થશે વિકૃતિ, ત્યારે હું એને કહીશ, એની અનિયમિતતાઓને કહીશ મેન્ડેલિયન અનિયમિતતાઓ. અને જો રંગસૂત્રમાં બદલાવ થાય છે વિકૃતિને કારણે, ત્યારે હું એને કહીશ રંગસૂત્રીય અનિયમિતતા અથવા તો વિપથન એવો શબ્દ વાપરો તો હમણાં જ વિકૃતિમાં જ આપણે જોયો તો જ્યારે રંગસૂત્રમાં ફેરફાર થાય તો એને વિપથન કહેવાય. રેડી? હવે આને મેન્ડેલિયન અનિયમિતતાઓ શું કામ કીધી હશે? શું કામ મેન્ડેલિયન અનિયમિતતાઓ નામ પાડ્યું હશે? કારણ કે એ કોઈ એક ચોક્કસ જનીન ની અનિયમિતતા છે અને જનીનની પ્રથમ સંકલ્પના જે આપી છે જેણે કારક સ્વરૂપે, ભલે જનીન શબ્દ નથી વાપરો, એને કારક કીધા છે, પણ એ સંકલ્પના આપવા વાળા ભાઈ મેન્ડલ છે. એટલે એના નામ ઉપરથી આ અનિયમિતતાઓનું નામકરણ મેન્ડેલિયન અનિયમિતતાઓ એવું કરવામાં આવેલ છે. આવું યાદ રાખશું આપણે. મેન્ડલને કારણે અનિયમિતતા થાય છે એવું નથી, પણ જનીનને કારણે અનિયમિતતા થાય છે અને જનીનની સંકલ્પના સૌથી પહેલા રજૂ કરવા વાળા વૈજ્ઞાનિક કારક સ્વરૂપે એ મેન્ડેલિયન છે, સોરી મેન્ડલ છે. એટલે એને મેન્ડેલિયન અનિયમિતતાઓ એવું આપણે નામ આપશું. બરાબર? ઓકે, સો પહેલી અહીંયા વાત કરી છે એ છે મેન્ડેલિયન અનિયમિતતાઓ. બરાબર છે? તો મેન્ડેલિયન અનિયમિતતાઓ એ છે કે જેમાં કોઈ સિંગલ એટલે કે એક જ જનીન રૂપાંતરિત એટલે કે વિકૃત પામેલું હોય છે. બરાબર છે? સિંગલ, કોઈ એક જનીન. એના 6 ઉદાહરણો હમણાં જ તમે સમજ્યા હતા આગલી સ્લાઇડમાં. હિમોફિલિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સિકલ સેલ એનિમિયા, રંગ અંધતા, PKU એટલે કે ફિનાઇલ કીટોન યુરિયા અને થેલેસેમિયા. આવા 6 ઉદાહરણો અહીંયા લિસ્ટમાં આપેલા છે, જેમાંથી 4-5 આપણે સમજવાના છે. બરાબર છે? ઓકે, હવે આ પ્રકારની અનિયમિતતાઓનું આનુવંશિક વહન કઈ રીતે થાય એનું ઓબ્ઝર્વેશન તમે વંશાવળી પૃથક્કરણ દ્વારા કરી શકો છો. તો આ પૃથક્કરણની એક પછી એક આવી 4-5 ખામીઓની વાત આપણે આગળ સમજવાની છે. તો તમે શું સમજી શકો વંશાવળી પૃથક્કરણ દ્વારા એ સમજાવેલું છે કે મેન્ડેલિયન અનિયમિતતાઓ પ્રભાવી છે કે પ્રચ્છન્ન એ તમે સમજી શકો છો. વંશાવળી પૃથક્કરણ કઈ રીતે એ તો તમને આવડે જ છે હવે. બરાબર છે? બીજું, વંશાવળીના જે આ નમૂના છે એમાં લક્ષણ પ્રભાવી છે કે પ્રચ્છન્ન એ ઉપરાંત બીજું પણ એક તમે સમજી શકો છો. શું? લિંગ સંલગ્ન છે અથવા તો દૈહિક છે. ઓકે, હવે અહીંયા તમે જોશો ને, અહીંયા 2 પ્રકારની વંશાવળીના પૃથક્કરણના નમૂનાઓ તમને રજૂ કરવામાં આવ્યા છે. જુઓ તો તમારી બુકમાં પણ હશે આ 2 જ નમૂના. તો આમાં પ્રથમ નમૂનો છે એમાં જુઓ તો અહીંયા હજી એક વસ્તુ હું તમને અહીંયા નથી આપી અને તમને ખબર હોવી જોઈએ એવી રજૂ કરું છું. દાખલા તરીકે આ છે આપણી પ્રથમ પેઢી. જો આ પ્રથમ પેઢી છે એટલે હું એના માટે રોમન શબ્દ લખીશ 1. રોમન મૂળાક્ષરમાં હું એને લખી શકું. બીજી પેઢી મારે જો રિપ્રેઝન્ટ કરવી છે તો એના માટે રોમન મૂળાક્ષરનો 2 લખું અને ત્રીજી પેઢી જ્યારે લખવી છે ત્યારે રોમન મૂળાક્ષરના આ 3 લખું છું. તો રોમન મૂળાક્ષર જ્યાં વંચાય છે ત્યાં તમારે એ પેઢીની સંખ્યા છે એવું તમારે સમજવાનું રહેશે. એ પેઢી દર્શાવે છે, પહેલી પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી. ઓકે, તો આ કઈ પેઢી છે? કેટલામાં નંબરની છે? આ છેલ્લી લીટી છે એ ત્રીજી પેઢી છે. કેટલામી છે? ત્રીજી, કારણ કે આ બીજી પેઢી ના જ સંતાનો છે એટલે અહીંયા ત્રીજી પેઢીના 2 ખાના છે એવું યાદ રાખજો. ચોથી પેઢી નથી, કન્ફ્યુઝ કરવા માટે મૂકી શકશે.
તો હવે સંખ્યા ગણીએ આપણે, સંખ્યા, ઇન્ડિવિજ્યુઅલ સંખ્યા. તો પહેલી પેઢીમાં તમને 2 સભ્યો આપ્યા છે, 1 અને 2. જો એમાં હું રોમન મૂળાક્ષર નથી લખતો, સામાન્ય મૂળાક્ષર લખું છું, સંખ્યા જે છે 1 અને 2. તો એ પેઢીની સંખ્યા જ્યારે દર્શાવવી હોય ત્યારે મારે સામાન્ય ઇંગ્લિશ જે આંકડા છે એ લખવાના હોય. હવે પેઢી નંબર 2 છે, પેઢી નંબર 2 એમાં કેટલા સભ્યો સંખ્યા છે જુઓ તો, ગણો જોઈ, મને કયો જોઈ. 4. ઓકે, અમદાવાદ સેન્ટર 4. ઓકે, ભુજ સેન્ટર 4, જુનાગઢ 4. ઓકે, 4 રાજકોટ સેન્ટર. ઓલ રાઈટ, 4 છે. શું કામ ખબર છે? જો સંતાન નંબર 1 આ છે, સંતાન નંબર 2 આ છે, સંતાન નંબર 3 આ છે ને સંતાન નંબર 4 આ છે. આ બે તો ઇમ્પોર્ટેડ છે, લગ્ન કર્યા છે ને, બહારથી આવ્યા છે, હે ને, એ તો ઇમ્પોર્ટ કરેલા વ્યક્તિઓ છે. રેડી? એટલે કુલ સભ્યો કેટલા થઈ ગયા? જો તમને પ્રશ્નો આ રીતે વાંકી ચૂકી રીતે પૂછશે એટલે હું વાંકી ચૂકી રીતે પૂછું છું તમને, બરાબર છે? એના પછીની પેઢીના સભ્યો કેટલા છે તો કે 6. તો આ 1 છે, આ 2 છે, આ 3 છે, આ 4 છે, આ 5 છે અને આ 6 સભ્યો એના પછીની ત્રીજી પેઢીના સભ્યો છે 6. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ છે? તો પ્રથમ પેઢીમાં એક માદા અસરગ્રસ્ત છે, બીજી પેઢીમાં એક નર એક માદા અસરગ્રસ્ત છે અને ત્રીજી પેઢીમાં એક માદા અસરગ્રસ્ત છે, એવું અહીંયા મને જોવા મળી રહ્યું છે. બરાબર છે? ઓકે, 3 માંથી એકેય પેઢી સ્કીપ થઈ છે કે નથી થઈ? કે 3 પેઢીમાં છે? એનો મતલબ એ છે કે એ પ્રભાવી ખામી છે. નરમાં અને માદામાં બંનેમાં જોવા મળે છે. જુઓ તો એ દૈહિક છે. જુઓ હવે લખેલું, દૈહિક પ્રભાવી લક્ષણ છે. સિમ્પલ જે તમને મેં ટ્રીક આપી, ટ્રીકને એ અનુસરે છે. દૈહિક અને પ્રભાવી લક્ષણની વંશાવળીનો આ નમૂનો છે. ઉદાહરણ આપ્યું છે માયોટોનિક ડિસ્ટ્રોફી નામનો રોગ, બરાબર છે? એની આ વંશાવળીનું પૃથ્થકરણ રજૂ કર્યું છે. એવું જ એક છે સિકલ સેલ એનિમિયાનું. શેનું છે આ? સિકલ સેલ એનિમિયા. તો પહેલી પેઢીમાં 2 સભ્ય છે, બીજી પેઢીમાં 1, 2, 3, 4 સભ્ય છે અને ત્રીજી પેઢીમાં 3 સભ્ય છે. પહેલી પેઢીમાં રોગ નથી, બીજી અને ત્રીજી પેઢીમાં છે. એક સ્કીપ થયો એનો મતલબ એ પ્રચ્છન્ન ખામી છે. રેડી? અને તમે જુઓ, નરમાં વધુ, માદામાં ઓછું. જો માદામાં 1 એની સામે નરમાં 2 છે, તો નરમાય છે અને માદામાંય છે, બેયમાં છે તો ખરા ને? જો બેયમાં હોય તો દૈહિક, અને જો એકાદી પેઢી ચૂકાતી હોય તો પ્રચ્છન્ન. જોઈ રહ્યું, દૈહિક પ્રચ્છન્ન લક્ષણની વંશાવળીનો આ નમૂનો છે સિકલ સેલ એનિમિયા. બરાબર છે? એટલે આ 2 લક્ષણોનું આ રીતનું નિરૂપણ અહીંયા લિંગ સંલગ્ન એકેય આપેલું નથી ઉદાહરણમાં. બરાબર છે? તો તમારે જે મેન્ડેલિયન અનિયમિતતાઓને સમજવાની છે, મેન્ડેલિયન અનિયમિતતાઓ, ભુજ સેન્ટર. લિંગ સંલગ્ન ખામી હોય એ નરમાં વધુ જોવા મળે, માદામાં ઓછી હોય, રાઈટ? તો નરમાં તો XY બંને રંગસૂત્ર હોય, તો Y રંગસૂત્ર પ્રભાવી હોય તો એનામાં એ ઓછી જોવા મળે, માદામાં વધુ હોવી જોઈએ. ગુડ ક્વેશ્ચન. ઓકે, આ X રંગસૂત્ર કલર બદલાવવો પડશે બાપા. X રંગસૂત્ર મારો કલર ફેરવી નાખશે X રંગસૂત્ર, એવું લાગે છે. બરાબર? આ એક X રંગસૂત્ર છે અને આ બીજું X રંગસૂત્ર છે. બરાબર છે? એટલે કે આ X અને માદા છે અને આ એક X રંગસૂત્ર છે અને આ એક Y રંગસૂત્ર છે. આ XY નર છે. મેં કીધું એમ આપણે Y રંગસૂત્રની એકેય ખામી તમારા કોર્સમાં છે નહીં એટલે આપણે એને અત્યારે ધ્યાનમાં લેતા નથી. એનો મતલબ છે તમારા કોર્સમાં રહેલી ખામી X રંગસૂત્રીય છે. દાખલા તરીકે કોઈ X રંગસૂત્ર એવું છે કે જેમાં આ જનીન ખામીયુક્ત છે, આ જનીન X રંગસૂત્રનું ઈ જનીન ખામીગ્રસ્ત છે, તો એક બાજુ ખામીગ્રસ્ત છે, એક બાજુ આ સામાન્ય જનીન છે, સેમ ટુ સેમ સામાન્ય જનીન છે.
બેયમાં પ્રભાવી કયું હશે? ખામી વાળું પ્રભાવી કહેવાય કે સામાન્ય છે એ પ્રભાવી કહેવાય? ભુજ સેન્ટર. પ્રભાવિતતાનો સિદ્ધાંત, એક સંકરણના પ્રયોગ. સામાન્ય છે. તો હવે જ્યારે આ એક્સ અને એક્સ બે, એક ખરાબ અને એક સારું, તો હવે અભિવ્યક્ત કયું થશે? સામાન્ય અભિવ્યક્ત થશે કે અસામાન્ય? સામાન્ય. રાઈટ. તો જ્યારે માદા વિષમયુગ્મી સ્થિતિમાં છે ત્યારે આને એ અભિવ્યક્ત નહીં થવા દે. શું કામ નહીં થવા દે? કારણ કે એની પાસે ઓલરેડી આ સામાન્ય જનીન છે. આની અસરને રોકવા માટે સામે બીજું કોક છે. હવે એ જ જનીન જો અહીંયા હોય તો એને રોકવા માટે કોણ છે? ક્લાસમાં હું છું નહીં તો તમે શું કરો? અભિવ્યક્ત થાવ કે ન થાવ? બસ ઈ જ. આપ સમજ में आ गई बात? એટલે નરમાં અભિવ્યક્ત થાય અને માદામાં જો એને અભિવ્યક્ત થવું છે તો બેય બે ખામીવાળા હશે ને એ જ સ્થિતિ, એટલે ભાગ્યે જ એવું જોવા મળશે. ડન છે? બહુ એક્સેલન્ટ ક્વેશ્ચન છે અને એકદમ ઇઝીલી સમજાઈ જાય એવું એનું એક્સપ્લેનેશન છે. બહુ કઈ ચિંતા જેવું નથી એમાં. બરાબર છે? ઓકે. સૌથી પહેલી ખામી જેની વાત કરવાની છે એ છે થેલેસેમિયા, રોયલ ડિસીઝ, જેની વાત આપણે હમણાં ઓલી વંશાવળીના પૃથ્થકરણમાં કરી હતી. રાણી વિક્ટોરિયાની વંશાવળી યાદ આવી? એક્ઝેક્ટલી ઈ જ ખામી. કોણ છે ઈ? બોલો. હા બોલો બોલો. પ્રભાવી હોય, પ્રભાવી લક્ષણ વાળી વંશાવળી, એમાં માતા અને પિતા બે સામાન્ય હોય. એમાં કઈ વાહક કે અસરગ્રસ્ત બે માંથી એક નો હોય, પ્રભાવી હોય. તો એમાં જેટલી પેઢી આગળ વધે એમાં હાવ સામાન્ય જ નીકળે ને બધા, ના અસરગ્રસ્ત હોય ના વાહક હોય. યસ. આમ પ્રચંડની જેમ નો થાય ને એમાં નો થાય. રાઈટ છે, તારી સંકલ્પના સાચી છે. ઓલરાઈટ. ક્યાં હતા આપણે? હા, રોયલ ડિસીઝ, હિમોફિલિયા, જે હું વાત કરતો હતો એ છે વિક્ટોરિયાની વંશાવળી, જેને ઉદાહરણ તરીકે મેં તમને થોડીક વાર પહેલા સમજાવ્યું હતું. તો એ જ રોગ એને કહેવાય છે હિમોફિલિયા. અચ્છા, હિમોફિલિયામાં હિમોફિલિયા નામનું અર્થઘટન તમારે પહેલા સમજવું પડે, જેથી તમે ભૂલી ન જાઓ કોઈ દિવસ. રેડી? હિમ શબ્દ રુધિર માટે વપરાય, હિમોગ્લોબિન. રાઈટ? તો હિમ શબ્દ અહીંયાથી આવ્યો. તો હિમોફિલિયા રુધિર સંબંધિત ખામી છે, આપણે એવું યાદ રાખશું. રુધિર સંબંધિત ખામી પણ કેવી? તો એ વ્યક્તિને જ્યારે વાગે, ઘા લાગે અને રુધિર સ્ત્રાવ, રક્ત સ્ત્રાવ ચાલુ થાય ને, તો એ રુધિર એનું જામતું નથી, એવી ખામી છે, વિચિત્ર. બરાબર છે? રુધિર જામવાની કારણ શું છે ખબર છે? ચેપ્ટર નંબર રુધિરાભિસરણ તંત્રનું ચેપ્ટર જે તમને હતું એની અંદર તમને કદાચ રુધિર જામવાની ક્રિયાવિધિ સમજાવી છે, રાજકોટ ગુરુકુલ. યસ. ફાઇબ્રિનોજન પ્રોટીન, ફાઇબ્રિન તંતુ બનવું. ગુડ. બે પ્રકારના એવા રુધિર જામવાની સાથે જોડાયેલા પ્રોટીનના નામ તમને આપેલા છે. એક ઓલા ત્રાક કોષો, બરાબર છે, એના ત્રાક તંતુઓ, અને બીજું આ ફાઇબ્રિનોજન જે પ્રોટીન છે એની વાત તમને બે અલગ અલગ રીતે રજૂ કરેલી છે ચેપ્ટરની અંદર. કરેક્ટ? ઓકે. તો એ જે રુધિર ગંઠાવાની ક્રિયા છે, હકીકતમાં તમને તો આ 2 કે 3 ક્રિયાવિધિ સમજાવી છે, પણ એની અંદર કુલ એવા લગભગ 13 જેટલા કારકો ઇન્વોલ્વ છે, અલગ અલગ પ્રકારના. એમાં એક વિશિષ્ટ પ્રોટીન પણ ભાગ ભજવે છે. એ પ્રોટીનનું બનાવતું જનીન જ્યારે અસરગ્રસ્ત થાય ત્યારે રુધિર જામવાની પ્રક્રિયા ન થાય. બરાબર છે? તો રુધિર જામવાની પ્રક્રિયા એ પ્રોટીનના અભાવે નથી થતી. એ પ્રોટીન હું કામ નથી બનતું? કારણ કે એનું જનીન અહીંયા ઈજાગ્રસ્ત થઈ ગયું છે. એટલા માટે આ ખામી જોવા મળતી હોય છે. તો હિમોફિલિયાની વાત કરીએ તો સૌથી પહેલી વાત કે એ કયા પ્રકારની ખામી છે, તો એ છે લિંગ સંલગ્ન અને પ્રચ્છન્ન ખામી. કેવી છે? લિંગ સંલગ્ન અને પ્રચ્છન્ન ખામી છે. એનો મતલબ એનું જનીન એક્સ રંગસૂત્ર ઉપર આવેલું છે.
બરાબર છે. રુધિર ગંઠાવાની ક્રિયા સાથે સંબંધિત રોગ છે જેમાં કોઈ એક પ્રોટીન અસરગ્રસ્ત થાય છે. શું કામ? એવું જનીન કે જે પ્રોટીન બનાવે છે એ અસરગ્રસ્ત વિકૃત બન્યું છે. અસરગ્રસ્ત વ્યક્તિના શરીરમાં નાનો ઘા પડે તો પણ રુધિરનું નીકળવાનું બંધ ન થઈ શકે. શું કામ? કારણ કે રુધિર જામતું જ નથી. બંને કારકોની વાત કરો તો કેપિટલ એચ અને સ્મોલ એચ. કેપિટલ એચ જે છે એ સામાન્ય જનીન છે, પ્રભાવી. સ્મોલ એચ વિકૃત જનીન છે, એટલે કે હિમોફિલિક વ્યક્તિમાં સ્મોલ એચ જોવા મળતો હોય છે. બરાબર છે. એ હિમોફિલિયા ઉત્પન્ન કરે છે. ઓકે, હવે વાત કરીએ તો એ પ્રમાણે એક્સ રંગસૂત્ર ઉપર આવેલ એ જનીન છે. બરાબર છે. એટલે એક્સ રંગસૂત્ર બે પ્રકારના થાય એને હિસાબે. કાં તો એક્સ કેપિટલ એચ વાળો હોય અથવા તો એક્સ સ્મોલ એચ વાળો હોય. વાય રંગસૂત્ર સામાન્ય છે એટલે એમાં એ જનીન છે જ નહીં. તો એને હિસાબે તમે જુઓ ને તો બે શક્યતાઓ છે. દાખલા તરીકે હું વાત કરું માદાની, તો માદાની અંદર આ એક એક્સ અને બે એક્સ, તો એક એક્સ અને બે એક્સ જો સામાન્ય છે એટલે કે બંનેમાં કેપિટલ એચ છે તો એ સામાન્ય માદા કહેવાય. અને જો એકાદી સ્મોલ એચ છે અને એક સામાન્ય એચ છે, એક સ્મોલ એચ છે, એક પ્રભાવી કારક છે અને એક પ્રચ્છન્ન કારક છે, તો એ છે વાહક માદા. બરાબર છે, વાહક માદા. અને જો બંને પ્રચ્છન્ન છે, બંને કેપિટલ એચ ની જગ્યાએ સ્મોલ એચ છે, એક્સ સ્મોલ એચ બીજો એક્સ પણ સ્મોલ એચ, ત્યારે જો એ હિમોફિલિક બને. નહીતર હિમોફિલિયા માદામાં જોવા મળે નહીં. ઓકે, આવું થઈ જ નથી શકતું સામાન્ય રીતે. શક્ય જ નથી. હવે એનું કારણ સમજાવું. આ સંતાન છે. કોણ છે? સંતાન. જોજો સમજજો, સમજવા જેવું વસ્તુ છે. એનો મતલબ છે કે આ એને આપ્યું હશે દાખલા તરીકે માતાએ અને આ એને આપ્યું હશે દાખલા તરીકે પિતાએ. ક્યારે આપ્યું હશે? જ્યારે એ પુખ્ત બન્યા હશે ત્યારે ને. યસ ઓર નો? હવે પિતાને આ હોય તો એ પિતા કોઈ દિવસ પુખ્ત બને એ પેલા હું લાગે જ નહીં, એને મરી જાય. એ લગભગ પુખ્ત બની જ ન હોય. એ પેલા જ કોઈક ને કોઈક કારણોસર એને કાંઈક ને કાંઈક કાં તો આંતરિક ઈજા થાય જેને ખબર નથી અને કાં તો બાહ્ય ઈજા થાય અને એ મરી જ જાય. કોઈ વ્યક્તિ હિમોફિલિયા વાળો નર એ 21 વર્ષ સુધી જીવે અને એને કાંઈ એક ઈજા ન થાય એ તો કેમ શક્ય બને? રેડી? એટલા માટે આવું સામાન્ય રીતે શક્ય હોતું નથી. એટલે માદા કાં તો સામાન્ય હશે ને કાં તો વાહક હશે. હિમોફિલિયાની વાત કરો, ખાસ હિમોફિલિયામાં જ આ શક્ય નથી, બાકી બધામાં છે. એટલે દરેક ખામી માટે આ લાગુ પડે છે એવું નથી. હું ખાલી અને ખાલી હિમોફિલિયાની જ વાત કરું છું. નર એની પાસે બે જ ઓપ્શન છે. કાં તો ઈ એક્સ સામાન્ય ધરાવતો હશે એટલે કે એક્સ કેપિટલ એચ અને વાય, તો ઈ સામાન્ય હશે એટલે કે રોગ વિહીન હશે. અને કાં તો એની પાસે એક્સ છે ઈ લંગડો એચ છે, લંગડો એચ. બરાબર છે, ખામીયુક્ત. અને વાય છે, ત્યારે એ હિમોફિલિક હશે. ટૂંકમાં નર પાસે બચવાનો એક જ ઓપ્શન છે. એક્સ એની પાસે સામાન્ય કારક વાળો હોવો જોઈએ. બરાબર? જો લંગડો એચ આવી ગયો એટલે ગયો, પછી નર પાસે બચવાનો કોઈ ઓપ્શન નથી એમ. એટલા માટે કાં તો નરમાં ખામી હશે અને કાં તો નહીં હોય, બે જ ઓપ્શન છે. વાહક બાહક વાળો કોઈ ઓપ્શન છે જ નહીં એની પાસે.
તો એ અહીંયા લખેલું છે કે જો એક્સ કેપિટલ એચ છે તો એ સામાન્ય માદા છે, એક્સ કેપિટલ એક્સ સ્મોલ એચ છે તો વાહક માદા છે, એક્સ સ્મોલ એચ સમયુગ્મી પ્રચ્છન્ન હિમોફિલિક માદા છે, જે શક્ય નથી મેં કીધું એ પ્રમાણે. એક્સ કેપિટલ એચ અને વાય સામાન્ય નર છે, એક્સ સ્મોલ એચ અને વાય એ હિમોફિલિક નર છે. આ ઓલું વંશાવળીનું જે આપણે ચાર્ટ ભણ્યા હતા આગળ, સેમ ટુ સેમ. માદામાં હિમોફિલિયા ભાગ્યે જ જોવા મળે છે, કારણ કે વાહક જે છે માદા, એટલે કે માતા જ્યારે વાહક હોય ને પિતા હિમોફિલિક હોય તો એ મોટે ભાગે જીવી શકતા નથી. મેં સમજ્યું ને, ગુજરી જ જાય. બરાબર છે. તો જ આ સ્થિતિ શક્ય બને છે. એટલે આખા ચાર્ટમાં તમને ક્યાંય જુઓ માદામાં આ સ્થિતિ જોવા મળતી નથી. બરાબર છે. તો 12:30 વાગી ગયા છે, આપણો ટાઈમ પૂરો થઈ ગયેલો છે. બરાબર છે. ભલે તમને ગમશે નહીં કે હું એમ કહીશ કે આજનો લેક્ચર પૂરો, તમને એમ થાય કે હા જન્મોજન્મની પાછી વિદાય, એવું તમતા ચિંતા ન કરો.